આપણે જો આજ ધાબુ ભીડવાનું છે તો જો અમારા રૂપાભાઈ આ ઓલા લાઇટ ફિટિંગનું આ મૂક્યું છે એની હેઠે પૂઠા રાખે છે. આ અમારા મુન્નાભાઈ એમનું ધાબુ ભીડવાનું છે. આ અત્યારે પૂઠા કાપે છે અને આ તૈયારી ચાલુ છે, કામકાજ સરસ મજાની. જો અત્યારે આમાં ઓઇલ નાખે છે, તો ઓઇલ નાખે એટલે હા ચોટે નહીં. તો આપણે સરસ મજાનું ઓઇલ નાખી દીધું છે, પ્લેટ ચોટે નહીં એટલે. હે ઓઇલ નાખવાનું. આ શું ઓઇલ નાખ્યું એટલે પ્લેટ નો ચોટે નહીં, પ્લેટ ઉખડી જાય ને એ કારણે ઓઇલ નાખવાનું ને. તો જો આ કામગીરી ચાલુ છે અત્યારે. આપણે હવે ધાબુ ભીડવાનું ચાલુ થઈ ગયું છે. એટલો માલ નાખી દીધો છે અને આ માલ નાખવાનું આ બધું ચાલુ છે. જો લોરીઓ આવે છે અને માલ હળવે હળવે નાખે છે ને એટલું અડધું ભીડાઈ ગયું છે ધાબુ. તો આ સરસ મજાનું ધાબુ ભીડવાનું ચાલુ છે. આ રીતના ધાબુ ભીડાય છે. આ ધાબુ ભીડવાનું આ રીતના ભીડાય. કેવું સરસ મજાનું ભીડ્યું છે. કડિયા છે અમારા મુન્નાભાઈની બેઠા છે બધા. અમારા રૂપાભાઈ હરિયા અત્યારે કરે છે. અત્યારે ધાબુ ભીડવાનું ચાલુ છે આપણે. અને આખું બોટાદ છે, તમને ફરતું દેખાય બોટાદ છે. આપણે બોટાદ પડખે અમારા મુન્નાભાઈએ પ્લોટ લીધો છે. અમારા ભાઈનો છોકરો થાય તો અત્યારે અમારા ભાઈનો છોકરાએ પ્લોટ લીધો હતો. આજ આમંત્રણ હતું આપણે કે ધાબુ ભીડવાનું છે, તો કે આવો. તો આપણે અહીંયા ધાબુ ભીડવા આવ્યા છીએ અને આપણે અત્યારે ધાબુ ભીડાય છે. જો આ રીતના ધાબુ ભીડાય છે, સરસ મજાનું ધાબુ ભીડાય છે. જોઈ આ રીતના ધાબુ ભીડવાનું હોય. તો આપણે આખું ધાબુ આજ ભીડવાનું છે અને આપણે અહીંયા આવ્યા છીએ. આમંત્રણ હતું ભાઈના છોકરાનું. એ અમારે મોટા ભાઈનો છોકરો છે, મોટા ભાઈનો છોકરો થાય મહેશભાઈ. તો એ મોટા ભાઈનો છોકરો છે. મને કે આવજો, તો આપણે આવ્યા છીએ અહીંયા ધાબુ ભીડવા માટે. હેલ્પ બેલ્પ કરાવી, કંઈક ચા પાણી લાવી દેવી ને એવું કરવી. આપણે ચા પાણી પાવામાં પાન માવા ખવડાવવામાં એમાં આપણે રહ્યા છીએ. ચા પાણી એવું પાવાનું. તો આ બધા અત્યારે ચાલુ છે જો ધાબુ ભીડવાનું. આ રીતના ધાબુ ભીડાય છે. જો માલ આવે છે અહીંથી, હમણાં ઉપર ગોળો આવશે, ગોળામાંથી ઉપર માલ આમાં ઠલવાય એટલે અહીંથી આવડા લોકો અહીંથી લાવે માલ. અને આ રીતના જો ધાબુ ભીડવાનું ચાલુ છે. માલ નાખી દે એટલે પછી આ રીતના હરખું કરવાનું આવે. બે કડિયા છે, આ બે કડિયા થઈને આ રીતના હરખું કરે. આ રીતના વાય આમ કમ્પ્લીટ કરતા જાય. જો આખું કમ્પ્લીટ થઈ ગયેલું છે. એટલું ભાગ કમ્પ્લીટ કર્યું અને હજી આટલો ભાગ બાકી છે. આ બધો ભાગ બાકી છે હજી. આટલો ભાગનો જો આ રીતના કમ્પ્લીટ થાય. હવે આ બાજુ સ્પેશિયલ આવવાનું તો આપણે આગળ થઈ જઈએ. એન્કર માલ આવશે, વેલકર થઈ ગયો. આપણે હવે ધાબુ ભીડાવાનું ચાલુ કરી થઈ ગયું છે અને આપણે જો અહીંયા બેઠા છે એ જબડિયા વગર પૂઠાને એવું ન નાખતો. હવે આટલું બાકી રહ્યું છે એટલે મતલબમાં અડધું ભરાઈ ગયું છે. અડધું ધાબુ ભરાઈ ગયું છે અને આ બધું આટલું બાકી રહ્યું છે. એટલું ચાલુ કર્યું છે, આટલું બાકી છે. હવે આ તો હજી ચાલુ જ છે કામકાજ. આ ધાબુ ભીડાઈ જાય એટલે લગભગ કેટલું અડધી કલાક જેવું થાય છે. અને આ આપણું બોટાદ છે, આપણે બોટાદ છે. સામે પાળિયાદ રોડ છે. તમને ટ્રેક્ટર જતું હોય દેખાય તો તુરખા રોડ છે. તુરખા રોડ પાસે આપણે અત્યારે તુરખા રોડ પાસે છે આપણે. આમ જોવો એટલે આ બાજુ તળાવ આવી જાય છે
એ ઓલું હાથમાળિયા ને એવું દેખાય એની વાહે આમ તળાવ, આંબે તળાવની ટાંકી તમને દેખાતી હોય તો આ છે તળાવની ટાંકી, તળાવમાં આવેલી ટાંકી છે.